દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં। આ લોકો જો આટલા ગંભીર આરોપી હતા તો ગુસ્સી ટોકનો કાયદો તો ઘણા વર્ષોથી અમલમાં આવી ગયો છે, તો સરકારને કે પોલીસને અત્યારે જ કેમ રાજુ સોલંકીને એના પરિવાર ઉપર ગુસ્સી ટોક કરવાની? આગળ વિડીયોમાં તમે જોયું કે સંજય પંડિતનું એવું કહેવું છે કે આ ગુસ્સી ટોકનો ગુનો ક્યારનો 2-3 વર્ષથી આવી ગયો છે અને આ ગુનો રાજુ સોલંકી પર પહેલાં કેમ ના લગાવવામાં આવ્યો અને અત્યારે જ ગણેશ ગોંડલના વિવાદ બાદ લગાવવામાં આવ્યો, આવું સંજય પંડિતનું કહેવું છે મિત્રો। અને આ વકીલનું એવું કહેવું છે કે 4-5 વર્ષ સુધી આ બહાર આવી શકે નહીં। આ આખા પરિવારને વેરવિખેર કરી નાખવામાં આવશે। એકને સાબરમતીની જેલમાં, એકને વડોદરાની, એકને સુરતની, આમ અલગ અલગ જેલમાં નાખી દેવામાં આવશે। હાલ રાજુ સોલંકી અને તેના 2 દીકરાની જૂનાગઢ જેલમાં છે અને મિત્રો તેમના કોર્ટ દ્વારા રિમાન્ડ પણ નક્કી કરવામાં આવશે અને આ રાજુ સોલંકી અને તેના દીકરા પર ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ આગળ સંજય પંડિત રાજુ સોલંકીના વિશે અને ગણેશ ગોંડલના વિશે શું બોલે છે તે તમે આખો વિડીયો જુઓ। આ લોકો જો આટલા ગંભીર આરોપી હતા તો ગુસ્સી ટોકનો કાયદો તો ઘણા વર્ષોથી અમલમાં આવી ગયો છે, તો સરકારને કે પોલીસને અત્યારે જ કેમ રાજુ સોલંકીને એના પરિવાર ઉપર ગુસ્સી ટોક કરવાની જરૂરિયાત ઊભી રહી, મને સમજાવો હાલો। તો અત્યાર સુધી શું જુનાગઢની પોલીસ આંખે પાટા બાંધીને ફરતી હતી? બિલકુલ। તો આ ગણેશનો બનાવ બન્યો એની પહેલા જ એની ઉપર ગુસ્સી ટોક થઈ જવાની જરૂર હતી ને, જ્યારથી આ કાયદો અમલમાં આવ્યો ને 2-3 વર્ષ થઈ ગયા। તો 3 વર્ષ છે તો સરકાર કે પોલીસ કઈ બોલતી જ નથી। રાજુ સોલંકી, સંજય સોલંકી બધા યાદ છે। આ જે ગુનાનું લિસ્ટ છે કઈ હથિયારનું તો છે નહીં। આ એવા તો ગુના છે નહીં કે 2-4-8 દીમાં લોકો આચર્યા હોય। આ બધા જૂના ગુના છે, તો પોલીસ અત્યાર સુધી કેમ ગુસ્સી ટોકનો ઉપયોગ એના વિરુદ્ધ ન કર્યો, અત્યારે જ કેમ કર્યો એમ?